ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો કેમ છો ગાઈઝ, મજામાં છો ને? તો અત્યારે સવારનું રૂટીન કામ કરી લીધું છે અને મેં નાહી લીધું છે અને હવે હું કરીશ દિયાબત્તી અને ત્યાર પછી કરીશું ચા નાસ્તો. તો મળીએ ગાઈઝ, વ્લોગમાં બના રહેજો. માતાજી ગાઈઝ, તો દિયાબત્તી થઈ ગયા છે અને હવે બનાવીશ હું ચા નાસ્તો. તો ગાઈઝ અત્યારે મોટા કુંડામાં માટે છે ને એને બહાર કાઢીએ છીએ કેમ કે આમાં જે લીમડો છે ને નાના કુંડામાં મોટો થઈ ગયો છે તો એ લીમડો આમાંથી કાઢી અને પછી આમાં વાવવાનો છે. સિમેન્ટનું કુંડું છે ને બહુ મોટું એટલે અત્યારે માટી આમાં થોડી અડધી કાઢીને પછી કુંડું છે ને એ આખું મૂકી દેવાનું. આ છે ને કાપી કુંડું અને પછી આમાં મૂકી દઈએ. ચોમાસામાં છે ને લીમડો એકદમ વધી જાય, કસ ઓછો મળે ને ત્યાં ગાડી પેલા કુંડામાં એટલે આમાં કસ મળે પૂરેપૂરું. એટલે અત્યારે આ માટી આમાંથી કાઢી લઈએ અડધી નાખીએ પછી આમાં લીમડો વાવી દઈએ. બોલો સની, શું કરો છો? ગુડ મોર્નિંગ કરો, ગુડ મોર્નિંગ કરો ગાઈઝ. ગુડ મોર્નિંગ ગાઈઝ, ગુડ મોર્નિંગ. મસ્ત મસ્ત પવન આવે છે, અમને લમવાની મજા આવે છે. એમ કહો, અમને બહુ મજા આવે છે લમવાની. મમ્મા બહુ મજા આવે છે. અમે તો ખુશ ખુશ થઈ જઈએ પછી સવાર સવાર નહીં, ખુશ ખુશ થઈ જાય. ગુડ મોર્નિંગ કરો, ગુડ મોર્નિંગ બોલો, બોલ ગુડ મોર્નિંગ બોલ, બોલ બોલ સુનેડો બોલ. જો આ છે ને ટીંડોડીને વેલો આપે છે તો બધા ચૂસે છે એમાં. વેલામાંથી અંદર ખાવાનું મળે ને એમને રસ મળે ને એટલે ખાઓ. પવન બહુ મસ્ત પવન આવે, એમને રમવાની મજા આવી જાય. ખુશ ખુશ થઈ જાય મારી છોટું, તો ખુશ ખુશ થઈ જાય છે. છોટુડી કાંઈ ગઈ? છોટુડી મારી હા હાડી કાંઈ ગઈ? કુકડી કુકડી કાંઈ ગઈ? કુકડી અને કુકડી મારી કુકડી. ક્યાં જવું મારે? કોઈ જવું મારે છોટુને? ક્યાં જવું છે? ક્યાં જવું છે? ક્યાં જવું છે તમારે? ક્યાં જવું છે? તો ગાઈઝ તારે મીઠું બધા રમે છે, અમે અહીંયા કામ કરીએ છીએ. તો ગાઈઝ આ બાલ્કની પોટ છે ને તો એમાં પણ માટી ભરી દીધી થોડી થોડી. એટલે આમાં પણ નાના પ્લાન્ટ આવે ને એ વાવવાના છે ચોમાસામાં. આ બધા ખાલી હતા કેટલા દિવસથી, તો આજે માટી નીકળે ને તો આમાં ભરી દીધી પાછી. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 11 છે. ગાઈઝ અત્યારે કુંડા એકદમ. તો ગાઈઝ લીમડો વાવી દીધો છે મોટા કુંડામાં. આવડો મોટો થઈ ગયો લીમડો એટલે હવે કસ મળે ને પોષણ મળશે ને બધા આવી રીતના પાછા બીજી વખત સેટ કરે બધા ગોઠવા. નાના નાના કુંડા મૂકવાના બાકી છે, બધા મોટા મોટા મૂક્યા અત્યારે. બધી માટી ને એલોવેરા કાઢી નાખી વધારાનું. તો ગાઈઝ હવે સિઝનની શરૂઆત થઈ ગઈ છે કેળા આવવાની. તો હવે ચોમાસાની સિઝન શરૂ થાય ને તો કેળાની સિઝન શરૂ થઈ જાય છે. તો આજે અમારી સોસાયટીમાં કેળા આવ્યા છે. તો કેટલા આપે કેળા? 12 છે. તો ગાઈઝ જો કેળા લઈ લીધા છે મેં 1 ડઝન. કેળા બહુ મસ્ત છે, કેળા સાઈઝ મોટી છે ને થોડા કાચા પણ છે. તો ગાઈઝ ચલો કેળા ખાવા.
ચોમાસાની સિઝનની શરૂઆત. વાહ ભાઈ વાહ, મજા આવી. કેળા આવી ગયા છે અમારા ઘર એકદમ ફ્રેશ તાજા તાજા. મસ્ત કેળા. ચલો રોજ આવજો હા. ગાઈસ કેળા ધોઈ નાખે છે. હવે ધોયેલા કેળા છે તો ખાવ લે. ગાઈસ ચા નાસ્તો બનાવું છું. ચા તૈયાર છે ને હવે હું બનાવું છું ભજીયા. મરચાના ભજીયા બનાવવાના છે. તો ગાઈસ ચા નાસ્તો તૈયાર છે. નાસ્તામાં છે આજે ગરમા ગરમ ભજીયા. તો ગાઈસ અત્યારે કેરી પાકી ગઈ છે. ઘરેથી કેરી લાવ્યા હતા ને અમારા આંબાની 4 કેરી વધી હતી છેલ્લે. તો 5 દિવસ મૂકી રાખીને તો અત્યારે પાકી ગઈ છે. એકદમ પીળી થઈ ગઈ છે. તો બહુ મહેનત કર્યા પછી 4 કેરી વધી હતી ને ગાઈસ તો મૂકી રાખી તો અત્યારે પાકી ગઈ છે. ગાઈસ આજે ચોખાનું બીજું કટ્ટો લાવ્યા છે તો પાછા એને પણ સાફ કરીને હવે ડબ્બામાં ભરવાના છે. તો અત્યારે હું ચારવા બેસું છું. જીરા સર ચોખા છે શિવ શક્તિ. તો હવે ચોખા મોવું છું. તો ગાઈસ ચોખા મોવાઈ ગયા છે ને હવે ડબ્બામાં ભરી દો. તો ગાઈસ ડબ્બામાં ચોખા ભરી દીધા છે. તો ગાઈસ આ બધા વાસણ બપોરના બાકી હતા ને તે અત્યારે સાફ કર્યા. તો આમ જ છે બધા ડબ્બા ને આ છે વાસણ. અત્યારે સાફ કરીને ફ્રી થઈ છું. હવે નાવા જાઉં છું. નાઈને પછી જમવાનું બનાવું. ગાઈસ અત્યારે જમવામાં હું બનાવું છું પરવળ બટેટા. સુધારી નાખું પછી રોટલી બનાવું શાક વગેરે. તો ગાઈસ શાક બની ગયું છે અને અહીંયા બને છે રોટલી. તો ગાઈસ પરવળ બટાટાનું શાક બની ગયું છે અને હવે અહીંયા બને છે રોટલી. તો ગાઈસ આજે હું બજારેથી કેરી લાવી છું અથાણાની. તો અત્યારે ધોઈ અને કોરી કરી નાખી છે અને હવે આની અંદર નાખું છું હું હળદર અને મીઠું. તો ગાઈસ અત્યારે કેરીમાં નાખું છું 4 ચમચી મીઠું, 2 ચમચી હળદર, હવે આને હું અત્યારે મિક્સ કરી અને આખી રાત મૂકી રાખીશ ઢાંકીને. અને સવારે કોરું કરી નાખવાનું. ટુકડા એકદમ કોરા કરીને પછી અથાણું નાખવાનું. તો ગાઈઝ હળદર ને મીઠું મિક્સ થઈ ગયું છે એકદમ. હવે આને મૂકી દઈશ ઢાંકીને અને 2-3 વખત પછી વચ્ચે વચ્ચે હલાવશો ને તો મિક્સ થઈ જાય એકદમ.